આજના આ વિડીયોમાં આપણે પગના તળિયાની બળતરાના કારણો જાણીશું અને કેવી રીતે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો એ પણ આપણે ડિટેલમાં સમજીશું. નમસ્તે મિત્રો, શું તમને પણ રાત્રે સૂતા સમયે એવું લાગે છે કે તમારા પગના તળિયામાં અંગારા બળી રહ્યા છે? ઘણીવાર પગમાં સોય ભોકાતી હોય એવી ઝંઝણાટી કે પગમાં કીડીઓ ચાલતી હોય એવો અહેસાસ તમને આખી રાત ઊંઘવા જ નથી દેતો? જો તમે આ સમસ્યાને એક સામાન્ય ગરમી સમજીને અવગણી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે એ કોઈ ગંભીર બીમારીનું સંકેત પણ હોઈ શકે છે. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને એક જાદુઈ તેલ બનાવતા શીખવીશ. આ તેલ લગાવવા માત્રથી જ ગણતરીની મિનિટોમાં તમારા પગની બળતરા શાંત થશે, તમને ઠંડકનો અનુભવ થશે. તો ચાલો શરૂ કરીએ. આયુર્વેદ મુજબ જ્યારે શરીરની અંદર પિત્ત દોષ વધે છે ત્યારે તે હાથ અને પગના તળિયામાં બળતરા પેદા કરે છે. પણ આધુનિક વિજ્ઞાન કહે છે કે આની પાછળ નર્વ ડેમેજ એટલે કે નસોની નબળાઈ મુખ્ય જવાબદાર છે. શહેરી જીવનમાં વિટામિન B12 ની ઉણપ સૌથી મોટું કારણ છે જે આપણી નસોના રક્ષણાત્મક પડને નુકસાન પહોંચાડે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો બ્લડ શુગર વધવાના કારણે ડાયાબિટીક ન્યુરોપેથી થઈ શકે છે, જે બળતરા પેદા કરે છે. આ સિવાય કિડનીની સમસ્યા, હોર્મોનલ ફેરફાર અને શરીરમાં લોહીની કમી રહેવી, આ બધી સમસ્યાના કારણે પણ હાથ અને પગના તળિયામાં બળતરા થઈ શકે છે. આ સિવાય તમારા પગરખા ખૂબ જ ટાઈટ હોવા અથવા દિવસભરમાં અપૂરતું પાણી પીવું એ પણ પગની બળતરા પાછળનું એક છુપું કારણ હોઈ શકે છે. સૌથી પહેલો ઉપાય છે એલોવેરા જેલ. એલોવેરા જેલ અંદરથી ઠંડક આપે છે. જો તમારી પાસે તાજું એલોવેરા જેલ હોય તો એ લઈ લેવો. એની અંદરનો પલ્પ તમારે કાઢી લેવાનો છે. પછી આ પલ્પને જો તમે પગના તળિયામાં ઘસો છો, હળવા હાથેની માલિશ કરો છો તો પગની બળતરામાં, સોજામાં આરામ મળે છે. જો તમારા પગની બળતરા ખૂબ જ વધારે હોય, અસહ્ય હોય, તો તમારે એક ટબમાં ઠંડુ પાણી લેવાનું છે. એની અંદર 2 થી 3 ચમચી તમારે સિંધવ મીઠું નાખવાનું છે. એની અંદર 10 થી 15 મિનિટ માટે પગને બોળી રાખવાનું છે. આ રીતે પાણીમાં પગ બોળવાથી પણ તમારા પગની બળતરા શાંત થાય છે. બહારથી ઉપાય કરવાની સાથે સાથે જો તમે તમારા શરીરને અંદરથી પણ ઠંડુ રાખો છો, અંદરની ગરમીને શાંત રાખો છો, તો એનાથી પણ હાથ અને પગની બળતરા શાંત કરવામાં મદદ મળે છે. આ માટે તમારે રાત્રે 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે. એની અંદર 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા નાખવાના છે. આખી રાત માટે પાણીને એમ જ રહેવા દેવું. સવારે તમારે આ પાણીને ગાળી લેવાનું છે અને નૈના કોટે ધીમે ધીમે આ પાણીને પી લેવાનું છે. આ ધાણાનું પાણી તમારા શરીરની અંદરની ગરમીને શાંત કરે છે, અંદરથી શરીરને ઠંડક આપે છે. હવે વાત કરીએ સૌથી અસરદાર ઉપાયની, નારિયેળનું તેલ અને કપૂરનો પ્રયોગ. આ માટે તમારે 2 થી 3 ચમચી નારિયેળનું તેલ લેવાનું છે. નારિયેળનું તેલ બની શકે તો તમારે કોલ્ડ પ્રેસ લેવું, જેનાથી તમને ઝડપથી રિઝલ્ટ મળે. હવે આ તેલની અંદર તમારે ભીમસેની કપૂર મળતું હોય તો એ લઈ લેવું અથવા સાદું કપૂર લેવું. એનો એકદમ ઝીણો પાવડર કરી લેવો અને એને આ તેલની અંદર નાખી દેવાનું છે. બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ તમને પગમાં બળતરા થતી હોય ત્યારે આ તેલની તમારે હળવા હાથે પગના તળિયામાં મસાજ કરવાની છે. નારિયેળ તેલ પિત્તને શાંત કરે છે અને કપૂર નસોને ઠંડક આપે છે, જેથી ગણતરીની મિનિટોમાં જ તમને આરામ મળે છે. ઉપચારની સાથે સાથે તમારે તમારી ડાયટ ઉપર પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો આ સમસ્યા તમને વારંવાર થઈ શકે છે. વધારે પડતું તીખું, તળેલું, મસાલેદાર જંક ફૂડનું સેવન બને ત્યાં સુધી બંધ કરી દેવું, કારણ કે આ બધી વસ્તુ શરીરની અંદર પિત્તને વધારે છે. બપોરના ભોજનમાં છાશને અવશ્ય લેવું. છાશની અંદર શેકેલા જીરાનો પાવડર અને ચપટી સંચળ નાખવાથી પાચન સુધરે છે અને નસોને મજબૂતાઈ મળે છે. જો તમારા શરીરમાં વિટામિન B12 ઓછું હોય તો વિટામિન B12 વધારવા માટે દહીં, દૂધ, છાશ, પનીર, લીલા શાકભાજીનું સેવન કરવું. દિવસ દરમિયાન વધારેમાં વધારે પાણી પીવાની આદત રાખો. બોડીને અંદરથી હાઇડ્રેટ રાખો. પાણી પીવાથી પેશાબ વાટે ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે છે અને બોડી ડિટોક્સ થાય છે. સિઝનલ ફ્રૂટ જેવા કે નારિયેળ, તરબૂચ, શક્કરટેટી, આ બધા ફળોનું સેવન અવશ્ય કરો.
આ બધા ફળો તમારા શરીરના અંદરના ટેમ્પરેચરને બેલેન્સ રાખે છે. એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આ બધા ઉપાયો કરવા છતાં પણ 1 અઠવાડિયાથી વધારે તમને હાથ અને પગના તળિયામાં બળતરા રહે છે તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી અને એ પ્રમાણે બ્લડ ટેસ્ટ કરાવવો. યાદ રાખજો, સ્વસ્થ જીવન એ તમારી સૌથી મોટી મૂડી છે અને એને જાળવી રાખવું એ તમારી જવાબદારી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ માહિતીને આગળ શેર જરૂર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.